તો ભગવાન રામની ભક્તિમાં માત્ર દેશવાસીઓ જ નહીં, કલાકારો પણ રંગાયા છે। મહીસાગર જિલ્લાના કલાકારે પોતાની કળાને કેનવાસ પર ઉતારી અને દર્શાવી છે રામ ભક્તિ। આ કલાકારે ભગવાન રામની મૂર્તિ જેવું જ આબેહૂબ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે। સંતરામપુરના છાયણ ગામના કલાકાર બિપિન પટેલે પોતાનું 2805મું ચિત્ર પ્રભુ રામને સમર્પિત કર્યું છે। બિપિન પટેલે લુણાવાડાના પૌરાણિક રામજી મંદિર ખાતે પ્રભુ રામનું લાઈવ પેઇન્ટિંગ કરીને પોતાની રામ ભક્તિના દર્શન કરાવ્યા। 4 કલાકની મહા મહેનતે આ અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું હતું। આજે સમગ્ર દેશમાં રામ ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યારે મેં રંગો દ્વારા અહીંયા રામને રંગોથી રંગ્યા છે। અને જ્યારે પણ રામ સ્ટાર્ટની અંદર હતા ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું ભવ્ય મંદિર ના બનાવું ત્યાં સુધી હું અયોધ્યા નહીં જાઉં, તો આજે મેં મારા પેઇન્ટિંગની અંદર એ દર્શાવેલું છે કે નરેન્દ્ર મોદી સાહેબ રામ ભગવાનને ચરણ સ્પર્શ કરી રહ્યા છે અને ફૂલો પણ ચડાવી રહ્યા છે। અને બીજું હું એ કહેવા માંગીશ કે દરરોજ હું એક પેઇન્ટિંગ બનાવું છું અને આજે મારા 2805 પેઇન્ટિંગ પૂર્ણ થયા છે। તો આજે મારું આ 2805મું પેઇન્ટિંગ છે।